બિલકુલ ભાવિક કોંગ્રેસના નેતાઓની સાથે મુલાકાતની ચર્ચાઓ ચાલી હતી। જો કે રાજુ કરપડાના સુરેન્દ્રનગર નિવાસસ્થાનની જે ઓફિસ છે એ ઓફિસ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ તેમની મુલાકાત પણ કરી ચૂક્યા છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે મુલાકાતની ચર્ચાઓ વહેતી થઈ હતી। એ કોંગ્રેસના નેતાઓની મુલાકાત બાદ જો કે હવે 20 ફેબ્રુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને પહેલી જ મુલાકાતની બાદ હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે જ્યારે 20 ફેબ્રુઆરીએ નીતિન નબીન બપોરના 12 થી 1ના અરસાની અંદર ગુજરાત આવશે અને તમામની વચ્ચે નીતિન નબીન આવતાની સાથે જ ચર્ચાઓ શરૂ થઈ છે કે રાજુ કરપડાએ 20 તારીખના રોજ સાંજના સમયે કમલમમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે। કમલમની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ચર્ચાઓ રાજુ કરપડાની શરૂ થઈ છે। ચર્ચાઓ એટલા માટે શરૂ થઈ છે કે એક તરફ નીતિન નબીને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાતો વહેતી થઈ। એક વાત એવી પણ સામે આવી રહી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સાથે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની હાજરીની અંદર રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે રાજુ કરપડાએ જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને રાજકોટ ખાતે પત્રકાર પરિષદ કરી ત્યારથી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખાસ તો મૂળી, થાનગઢ, ચોટીલા, સુરેન્દ્રનગર શહેર આ પંથકોની અંદર એક બાદ એક બેઠકોનો દોર શરૂ થયો છે। અનેક એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે જ્યાં ખેડૂતોના સમર્થન એ રાજુ કરપડાને મળતા જોવા મળી રહ્યા છે। ખેડૂત આગેવાનો હોય તેઓએ પણ રાજુ કરપડાનું સમર્થન કરી રહ્યા છે કે રાજુ કરપડા કોઈ પણ રાજકીય પાર્ટીની અંદર જોડાય તેઓએ ખેડૂતો માટે લડતા આવ્યા છે, લડતા રહેશે। ભૂતકાળના રાજુ કરપડાએ જે ખેડૂતો માટે આંદોલનો કર્યા છે કે જેમાં તેમને સફળતા મળી છે એ સફળતાઓ પણ ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ ગણાવી રહ્યા છે કે જ્યારે આ સફળતાઓ મળી હતી ત્યારે પણ અમે રાજુ કરપડાની સાથે છીએ અને અત્યારે રાજુ કરપડાને આમ આદમી પાર્ટીના નેતાઓ જે ટાર્ગેટ કરીને નિવેદનો આપી રહ્યા છે એ નિવેદનોની સામે પણ ખેડૂતોએ રાજુ કરપડાના સમર્થનમાં હોવાની વાત એ ખેડૂતો કરી રહ્યા છે।